વિશ્વાજનો ભરું હો ડગના ઈન્યું નાવડું એ નહીં ડગ પાવડિયા વગા કોઈ સાર નહીં ઓગળામાં શાળા છે રૂવાટમાં એ સાર નહીં કૂતી આવતો નહીં કરવાનું શું અલકા તો સાહેબને રજા લેવું છે વળી હાલે સાધન વાધનની તે સારી વાત પણ કોઈ સાર નહીં આવતો છોકરાને સેવા રીતે મારે લાવવાનું સેવા રીતે ભણાવવાનું છોકરાએ શાળામાં આવતો નહીં કોઈ શાળામાં હવે કામ ચાલુ છે એટલે 2 મહિના 4 મહિના તો જતો રહે એટલે ઉરની વરસ તો ગમે તો કરીને કાઢી નાખવી છે હાલો જે છે બરોબર છે પછી તો દુઃખ ના થાય છોકરાની બધા શાંતિ થઈ જાય બાપડાની ભણવા કહું હું જોઉં છું ભણી પાવ નંબર લાવે સારું તું ભણે ને એટલે BHFમાં આપણે નોકરી લે આનજો હા આર્મી ફોર્મ ભરાય અને BHFમાં ક્યાં ઘણા મહિના નાખે કે અંગા મારું આમ બંદૂક લઈને ભણવા પાઉં આપણે ગામવાળા મોણને ખબર પડી તો છોકરો કેવો ભણ્યો તો કાકા પકડો તો હું એક્ટિંગ કરું આગળ જે આવ્યો છોકરા હા છોકરો બરોબર છે આ તો સાહેબ બનજે સાહેબ બનજે હું મોટો સાહેબ બને સારું આપણે સાહેબ બનવા ગાડી દઈને લાવવાની ઘેર આપણે અને તમારું નામ રોશન કરે હું સારું છોકરા આપણે પેલા લાલ્યો એના સંગ ના કરતો બાપ એ તો ભણતો નહીં બાપો નહીં ભણ્યો હું તો નાંગાત જતો જ નહીં કે લેડ આપણે બે જઈએ ફરવા હા ઈ નાંગાત નહીં જવાનું ઈ નાંગાત નહીં જવાનું તો રખડેલા માટે પહેલો નંબર લાવવાનો ખબર છે આ મોકલી લેવાય હું અને બેન મને પ્રશ્ન હું બેનનો પ્રશ્ન કરે સારું લેડ આપણે હા હું બેનને આગળ જઈને કહે કે બેનમાં પહેલો નંબર લાવવાનો સારું BSF માં કાઢીને નોકરી આપવા દેવી નહીં ભરતી નહીં આલે હું નહીં આલું એ નહીં આલે કે ભણવા જ દેવું નહીં ને ખબર પડી જાય વગર કોમ કરાવડાવું એમ પપ્પા ભાઈ કાકા એટલે શાળામાં જાય ને એટલે રમવા બોલાવતા આવું 5 રૂપિયાની લાલચ આપીને રમવા બોલાવતો પપ્પા અલે પપ્પુ બાકી છોકરે છે જે એ પાછળ આવી પણ બધાને હંગાત ના લાવાય એરા કેરી નહીં જરા સિસ્ટમ બાકી છોકરો તો દેખાતો નહીં વોચમેનને બોલા લે છોકરા લે ને આમ ઉભો રા હું ઘેર જાઉં તું ને આમ દાદા હા આવી ગયા પેલા ખાના તો હોટલે બાવા બેન ફોન કરી છે હા છે એટલા મોડા લે હા બે મોડું થઈ ગયું શું કરતા હતા ઘેરમાં હા નાવા ગયા હતા નાવા બેવાય એટલા 3 કલાક નાવાનું હોય મારા બાપુ કે ટાઈમ જો ટાઈમ sit down બાકી છોકરા એ આવી પાછળ મંત્ર બોલા લે ઓમ ભૂર ભુવા સ્વાહા ઓમ ભૂર ભુવા સ્વાહા ઓય છોકરા ઊંઘી નહીં આયા લે ઘેર દે ઓમ તાકવાનું તાર બાપા નંબર માં ગયા તો લાયા નંબર તો લેતા આવવાનું નહીં તો તાર બાપાને લેતા આવજે હું કીધું તાર મમ્મી નહીં તો પાપા બેમાંથી એક લાવવાનું શાળામાં બાકી છોકરા છે ને આવશે આવતા નથી પ્રાર્થના બોલું છું હા કાળો જય દોરો જય આ તું હું લઈને આવ્યા લે ડબલા જવા જોતો ને તે મોડું થઈ ગયું દોડીને આવતો રહ્યું એવા ચાલે ચાલે તું રાષ્ટ્રગીત ગાઓ 15 ઓગસ્ટ આવે છે એટલે રાષ્ટ્રગીત ગાઈને બતાવો મને જન ગણ ગણયતિ નાયક ઊંધું બોલે છે હા આ તું હું લઈને આવ્યા લે ડબલા જવા જોતો તે મોડું થઈ ગયું દોડીને આવતો રહ્યું તાર મગજ છે કે નહીં આ શાળા છે ધર્મશાળા નહીં આ ડબ્બા મૂકીને પેલા બાથરૂમમાં એક તો કાયદેસર આવતો નહીં ડબલા લઈને આવ્યો હેડો પ્રાર્થના બોલો નહીં આવડતું તે હું શીખીને આયા હા વાગર તમને કાલ યાદ કરવાનું નતો કીધું હાલ 15 ઓગસ્ટ આવે છે એટલે ઓમ બોલો જણા ગણા મણા અધિનાયક જય રે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મારા
Sit down. એ કાળા તને હું યાદ કરીને મગાયા તા લે ધાબાની સીડી. ધાબાની સીડી હોય ABCD. Sit down. Stand up. હું યાદ કરીને બોલાયા તા લે તને ભજન. ચાલ ગાયન બતા. જય રામ વેફર મંગાવો. આવા મગાયા તા એવા મગાયા તા હા બેડા ભાગી જાય છોકરો. તમે તમાર મમ્મી પાપા લઈને આવવાનું કાલ. હું કીધું Sit down. Stand up. તને હું આલે તલે કક્કો બોલ ક મ ફ ગ આવા આ તું તો અમાર બેટા સ્કૂલનું નામ બહુ ઉપર લાવશે હા Sit down. પહેલા નંબર યસ મેડમ. બીજો નંબર યસ મેડમ. ત્રીજો નંબર યસ મેડમ. ઓકે 13 નંબર ઈ આયો. કેમ લે ઈ બાનું બાર મોટું છે. બધાને 12માં છે ઈ બા હમણાં જ મરી જાય. એ શીરો મખારી હો કે હું જાડો છું ને એટલે ઇનકે કહું. આવો મગ ને શીરો ખાવાતું હોય તો તું જેમ નહીં રહી લે તારા બાજુમાં છે ને મારા બાપો કે હે છેડામ તું જા એ તાર ના રહે. એવા છોકરાની કેવા રીતે હું ભાડાવું મારા હા તું તારા કાકાની નહીં તો તારા પાપાને લઈને આવજે હા એ હા. હા છેલ્લો નંબર હોળ નહીં આવ્યો સેમ રણુજા જેવો સેમ લે એમ ભાની મોનતા હતી એટલે એ રોમાં છોકરાને કેવા રીતે બળાવવાનું કોઈ રણુજા જાય છે કોઈ બારમાં જાય છે અને કોઈ લગ્નમાં જાય છે અત્યારે છોમામાં લગ્ન હોય ને બારમાં હોય બધું હોય તે મારા એ છોકરા બધાને કેવા રીતે બળાવવાનું તમે બધા તમારા મમ્મી પાપાને લઈને આવજો કાલ શાળામાં બરાબર નહીં લઈને આવો તમારા મમ્મી નહીં તો પાપા ગમે તો બે મત એક લાવવાનું નહીં લાવો તો તમને ક્લાસમાં નહીં બેસવા મળે બરોબર આજની દાડા તમે જતા રહો તમારે બધા રજા મારા પ્રિન્સિપલ સાહેબને ફોન કરવી છે ગમે તો કોઈ કરીને છોકરાની તો સુધારવી છે અશોકભાઈને ફોન કર્યો હેલો હા સાહેબ આ છોકરાને કેવા રીતે ભણાવવાનું મારા શમ શું થયું સાહેબ છોકરાની લેસન લખવાનું કહો તો લેસન લખતા આવડતું નહીં ગામનું નામ લખતા આવડતું નહીં તે એમ કરો એમને મમ્મી પપ્પાને બોલાવો તમે ત્રણ દાડાથી બોલાવું છું સાહેબ પણ કોઈ લઈને આવતો જ નહીં તો ગામના સરપંચને બોલાવો હેડો એવું કરીએ તમે હું ઘરની સરપંચની નંબર સેન્ડ કરું છું તમે બોલાવો હા રેડો જેમ બને એમને આવશે. જેમ બને એમના પપ્પાને ને મમ્મીને બોલાવી ને રૂબરૂ મીટિંગ આપો બરોબર હા હા તે એક કામ કરો સાહેબ તમે મેસેજ કરો બધાને મેસેજ તો મારા પાસે ટાઈમ નહીં પણ તમારી રીતે તમે એ કરી નાખો પણ ના અમારે નહીં ગોળતો સાહેબ તમને ગોળશે તમે બોલાવો સારું હેડો હું કરું ત્યાં એ સારું હેડો સરપંચની એક વખત મેસેજ કરીને જોઈએ અને બધા શિક્ષકો ગણ મા બાપને બધાને મેસેજ કરીને જોઈએ આવે તો ખરી વાત ના આવે તો આવું પ્રિન્સિપલ સાહેબ જાણે છોકરા કાલ બધા લેસન યાદ કરી લાવજો હા અને માં નહીં તો પપ્પા એમાંથી એક બંનેને લાવવાનું બરોબર સારું આજની દાડા લેસન તારે લખવાનું કા અને તારે શું લખવાનું એબીસીડી ને યાદ આવ્યા કે નહીં અને તારા લે મારા ભજન વગે યાદ કરી ન આવજો નહીં તો 15 ઓગસ્ટ આવે છે બેટા હા સારું જો તો આજની દાડા હેડો રજા ચા બોલાય તાર આપવું પડશે હા અમારે સ્કોર્પિયો ગાડી લાવવાની છે પેલા ભણત ખરા એ તો પહેલો નંબર લાવે હું શાળામાં હા હેડો હાલ શાળામાં હા બાપા આપણે તાર મજૂરી તાર સુધી કરશો આપણે ઘરમાં બંને નહીં પડ્યું પૈસાનું એટલે આપો હું સ્કોર્પિયો ગાડી લાવી દીધી પગ ભણી મોટું આ માણસ બની પૈસા તો ના લે હા લડત
મોટાભાઈ તને તો શાળા બોલાય શાળામાં જો કોઈ એવા આવે ને તો મને કહી દેવાનું બેનને કહું હું કહું મને વગી પણ આવો રજા બધા પર મને કહેવાનું બેનને કહું મારો બેનને કે તો બેનને કહું હું લેશન બેશન લઈ જાય કે ઓહો મોટાભાઈ મને હેડિંગ કંટાળો આવે મને બાઈક લઈ આલો બાઈક ની ગાડી લઈએ પણ જાય એવું નહીં સરપંચને કહેવાય રસ્તો અડખો કરી દે અમારા છોકરાને આવતે વખો પર ગાડી પહેલે નાખી સ્કોર્પિયો સુમ જાઉં અને બેન લેશન લાવી કે નહીં તું ઓહો કેટલું લાવી બેન મારી ના અત્યારે એટલે બેનને કહું હું લેશન ના લાવ ઘેર ફોન કરીને મારો બાપા આપણે ગોળી લાવવા જોઈએ હા લાવશું એડો ગોળી લાખ્યું આપણે તો વળખું કાઢવા જઈએ રોજ હારું આપણે ફોર્મમાં કાઢવાની તો ડીજે બીજે બધું લાખ્યું તા બેન તો કોઈ ભણાવતો નહીં હું હા આવી વાલી મીટિંગો રાખી હા આજ તો હું બેનના જોડે આવું છું બેનને કેમ બોલાય આ વાલી મીટિંગો લેડો તમે બેન આરે લેશન બેશન લાવો જ નહીં કશું લાવતા નહીં ભાઈ હું કેવી રીતે ભણાવું બોલો આજ કે તમે હું લેશન લઈને આવું તાન હાલ તમારે નોમ લખાવ હારું હું આવે બધા લખાવજો બિહારી કલાક કરાવશો આવો ભાઈ આવો બેન છી એ આવો વાહ આવો ભાઈ બધા આવો દઈએ ભાઈ હા બેહો બેહો બધા બેહો આ જો તમારા છોકરા બળે છે નામ નહીં લખતા આવડતું કોઈ લેસન લાવતો નહીં અને આ જો આ બાલ જોવો છો ઓછો દેખાય છે તે આપણા ગામમાં નહીં ના નહીં ના યાર બીજા ગામમાં જવું પડે કાપા પણ ભાઈ બીજા ગામમાં જાઓ તો જાઓ કલાક બગાડીને તમારા છોકરાને બધાને આ જો આ છોકરા શું કરે છે ઓલા હોટુ મારો ને તો રખડવા જ નહીં જાય છે તો અમારે શું કરવાનું કયો અને લેશન બેશન લાવી નહીં લાવતો નોમ કશું લાવતો નહીં આ હોટા ફરી વારવાનું હવ મારો તે તાર અમે મારીએ તો તમને દુઃખ થાય હા ઓહે અમે તો દૂર અને અમે તો ઈવન ઉજ્જવલ ભવિષ્ય માટે એ બધું કહીએ છે અમારા માટે નહીં કહેતા. અમારે જે બનવાનું હોય તો બની ગયું ઈવન ઉજ્જવલ ભવિષ્ય હાલ અમે ભણાવશો તને જ બનશે અને તમે અમે અમાર જેટલા થાય અમારથી એટલા અમે કરીએ છે તમારથી જેટલા થાય એટલા વેરમાં બહારીને કલાક લેશન કરાવ સવારમાં ના કરાવ તો હોજે કરાવ આ છોકરાની બધા પેલા બાલ કપાવ આ જોયો હેરસ્ટાઈલ મારે છે હેરસ્ટાઈલ કપાઈ દઈએ તો આવા હેરસ્ટાઈલ ના ચાલો ભાઈ આ શાળા છે તારામ ચાલે નહીં બરોબર એ બધા વ્યવસ્થિત કરો અને લુગડા જો સેવા દેખાય છે ગારા ગારા બીજોને સોન ચૂપડી ના આવે એવા શાળા ચાલે બનવાની એ શાળા કામ ચાલુ છે ભાઈ પાછળ 2 મહિના થાય હા તારતો એટલે આપણા શાળા બધા વ્યવસ્થિત બનશે અને બધું સરકાર બધું સહયોગ આપશે અને સરપંચ કેટલા રે એ સરપંચની શી ખબર છે એટલા રહે મેસેજ તો ચડના કર્યો તમારે સરપંચને ફોન કરો એ હા કરીએ અડધો જ કલાકની કોમ છે બોલો સરપંચ ફોન નહીં ઉપાડતા એટલા આવતા જ હોય હા તો આવવા દે બરોબર એ આવતો હોય એ આવવા તો પછી વાત કરીએ અને જો આ તો બધા છોકરાને વ્યવસ્થિત તમે મોકલશો અને નહીં આવો છોકરા તો અમને સમાચાર કરી જ દેવાનું તમારા જોડે ફોન હોય રિચાર્જ ના હોય તો બાજુવાળા ભાઈની ફોન લઈને અમને ફોન કરવાનું હોય ના હોય તો તમારે ફોન કરવાનો ઘેર હા હોય નહીં આવે તો અમે ફરિયાદી જ ફોન કરશું તાત્કાલિક મને હવાઈ દઉં દુર્ઘટના કેટલા બને છે ખબર હે તમને છોકરા પકડવા વાળી ગેંગ નીકળી છોકરા પકડવા વાળી ગેંગ નીકળી કિડની કાઢીને લઈ જાય છે છોકરાને મારી નાખે છે બરોબર એની ઉપરથી આ છોકરાને શું કરે છે બહારની માણસ આવે છે કે આ ફલાના કાકા શું ઢેકોણિયાના અંકલ શું એમ કરીને આવીને છોકરોને લઈ જાય છે પછી શું જાય એ જવાબદારી અમારે આલવાનું હોય કે તમે તો શાળા મોકલી એટલે તમે છૂટા અમાર 10 થી 5 વાગે સુધી અમાર બધા જવાબદારી નહીં મારો પપ્પુ નતો અમે મારીને થાક્યા ભાઈ પણ તમે ધ્યાન આપો તમારા છોકરા ઉપર બેન ઘડી ઘડી શાળામાં ફોન કરે છે એમને શું કામ પડ્યું હું પંચાયતમાં બેઠો ફોન કરે છે પણ શું કામ પડ્યું લા જી આવ તો ખરા શાળામાં કામ હશે તો જ ફોન કરે ને કે એમને ફોન કર્યું નહીં આને મારો બેન પપ્પુ નતો બોલો બેન એ આવો સરપંચ સાહેબ આવો નમસ્તે આવો સરપંચ સરપંચ આવો અને આ બધા કેમ આવ્યા છે એ ઇન્ટરનેટ દેખા બધાને બોલાયા ઓલા બીજો સરપંચ આવ્યો
બેસો 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 હું તો ઊભો રહું છું મારે તો ના, તમે બેહો. મારે બેહો. ઘરે 5 મિનિટ આવો સરપંચ સાહેબ આવો તમે શાળામાં બે હવે બાળકો તમારે બહુ સરપંચ સાહેબને આભાર. હાથ મિલાવે છે આમાં તમારે બહુ આભાર. તમે બેહો. બેસો હું ના, ના, તમે બેહો. તમારે બહુ- સરપંચ સાહેબ તમને બોલાવવાનું કારણ એક જ છે. શું કારણ પડી ગયો આ છોકરો કોઈ ભરતો નહીં. કેમ આપણે લાયસન્સ આલીએ તે લાયસન્સ બરાબર કરીને આવતો નહીં. અને બાલ તો જોવો તમે ઓછો નહીં દેખાતો. એ મા બાપની વોક છે કે અમારો? તમે કહો. ના આમાં બાળકોનો વક નથી કે તમારો વક નથી હા. વક બધો એમના માવિત્રનો છે અને એક મિનિટ, તમને વિશ્વાસ નહીં તો આ છોકરાને હું હાલ જ ઊભું કરાવું. એ છોકરા ઊભો થા. લેશન બોલ. 1 10 50 1000 આ વિચાર કરો, અમારથી આગળ છે છોકરા, તો અમે ભણાવીએ છીએ એવી રીતે. આ હું ભરસી આ બેહી જાઓ ને. સરપંચ સાહેબ તમે આબળજો. કવિતા કર. ઓ ગોરી મોરી કંકોળા વેણવા હેડો બેહી જા લે, બેહી જા. બહુ આ સરસ, બહુ સરસ. સુમલા હા. આ જોયું 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 કે હા આ તમે પછી બેનને ઠપકો વાળો મેળ પડે ના આ પછી ગોળી લાવી દીધી પણ ભણતા નહીં હું ગોળી લાવવા કંકોળો કશું ના લઈ આલાય એટલે ઘેર ખબર રાખો ઘેર ભણાવો તમે સારું શું કીધું હા આવી રીતના તો છોકરા ના બને કે યાર સાચી વાત છે આ તો બેન હું પ્રશ્ન પૂછું ને હું પ્રશ્ન કરું છે રે તો મને તો કે બેન તો કઈ ભણાવતો જ નહીં બેન બધું ભણાવું કેમ નહીં ભણાવતો ઊભા થા લે છોકરો. બોલ લેશન. બોલ. A B L O N M X Y Z શું કરું? આ હવે લે. છોકરાને શું કરો કે? આ જોયું તીએ જોયું આ તારું છોકરું જોયું તીએ જોયું શું ભણ્યું આવડી ABCD બોલે છે કે બોલો બીજું કોઈ નહીં પછી ઘેર ભેંસો રાખો છો ને પછી એ તમને ખબર રાખો છો કે છોકરાની ખબર રાખો છો બિલકુલ ઈ તો કેમ સ્કોર્પિયો લાવવો અને ગમે તે છોકરું કે કશું ના લે હાલ ભણવાનું કરો કીએ ભણાઈએ છીએ શું નોકરી કીધું લે પહેલા અને ઢોરોનો પૂછડો ઓછો અબલો ચાલો અબ્રિયો એ છોકરા તું ઊભા થા લે. છોકરા લેશન બોલ. કક્કો આપી દો બીજું? બેન નો બ ત્રીજું? કાટિયા નો ખ હમ. અને ગણપતિ નું ગ બહુ સરસ બેટા. અમારા શાળાનું નામ બહુ પરફેક્ટ છે. હા શાળાની કેવી પ્રગતિ થાય જોઈ તો બહુ આ છોકરા પ્રગતિ ભણી થાય. મશહૂર જોયું? હા જોયું તારા છોકરો કેવું ભણ્યું જોયું તીએ પછી આ ઘેર ઢોરાનો પૂછડો અબળે છે અને વાવેતરની ખબર રાખે છે ખેતરમાં હું થયું નહીં થયું પણ ઘેર છોકરાની ખબર રાખો છોકરો ફરી નોકરી લાવશે તો તેરીઓ જ આગળ આવશે બેન ભણાવતા જ નહીં હું લાવી હું બેન ભણાવ્યા વગર એમને વચન આવું છોકરી બેન નહીં ભણાવતા આ કહેતો તો મારો પપ્પા બેન બધું ભણાવું છે તમારા માવિત્રોમાં વક છે બીજું કોઈ નહીં મારો મક નહીં બેન ભણાવતો નહીં બેન એ છોકરો વાતો લ્યા આ બેન કેવું ભણાવે છે સારું બનાવ્યું. લ્યો બેન સારું ભણાવે છે એમ કીધું બેન ભણાવી લે બેન નહીં ભણાવતો ને ભણાવી. ભણાવી તને તો રસ્તા મીન કરે તમે બેન નહીં ભણાવતો બીજું કોઈ નહીં લ્યા તમે આ હોટી છોકરાને રાખી, કામ હોટી બતાવી રાખી કરતા રહ્યો બેન તો અમે complete કોઈ નહીં ભણાવે છે. બનાવતા તમે હોટલા છોકરાને બેન, ઘેર હોટલા. બતાવો છો એટલે પેલા છોકરો સરપંચ સાચું સાહેબની વાત બોલે. સાંભળો. છોકરો કમ્પ્લીટ સાચું બોલે છોકરો તમે ઘેર કમ્પ્લીટ બતાવતા છે છોકરોને અને ભણવા નહીં દેતા હોય બેન તો કમ્પ્લીટ ભણાવે છે કામ બતાવી લે જાણે બતાવ્યું જોવા લ્યો, છોકરો સાચું બોલે છે જાણે બતાવ્યું બતાવ્યું હોય તાણે છે જાણે ભાઈ છોકરું કા બોલે નહીં સુધરાય તો એને પોલે સુધારવું પડે આ તો મારી નહીં મારી મારવાનું ના હોય તો પોલે સુધારો તો સુધરશે ભણશે આવા ભણી તો કશું કરતો નહીં એ બધું મારો કરતી લે રહે. મારવા પડ્યો મારો ખબર નહીં પડી કે યાર ખબર નહીં પડી હા બસ બસ છોકરો મારો ખબર નહીં પડી બસ. હવે સરપંચ સાહેબ અમે કેમેરા ચાલુ છે એટલે વ્યવસ્થિત રાખો. બસ બસ હવે રવા દો તમે વાલી થઈને આવું ના કરજો હવે છોકરું ભણાવવાનું કરો ચોકડી મેં કેમેરા રેગ્યુલર ભણી એવો આ છે રહી બાજુમાં કેમેરા ચાલુ છે. કેમેરા ચાલુ છે જાઓ હવે હું જઉં તાણે બેન હા સરપંચ સાહેબ પણ આ છોકરાની અને વાલજીઓને બધાની આ બધા વ્યવસ્થિત અમે શાળામાં મોકલો તો તમે ધ્યાન આપો એ તો અને મારી- મા બાપને ધ્યાન આપવાનું કેવો હવે કેવું અમારથી નહીં જેટલા પડે. થાય એટલા કરશું. આ છોકરાની ઉજ્જવલ ભવિષ્યની સવાલ છે. અમાર ભવિષ્ય તો જે થવાનું હોય તો થઈ ગયો. અમે નહીં કહેતા કે અમાર ઘેર ગાય ભેંસ નહીં, અમાર ઘેર જમીન નહીં, અમારે બધું છે. પટી ગઈ બેન મીટિંગ
છોકરાની બધું વ્યવસ્થિત મૂકજો બાલ વાલ વ્યવસ્થિત કપાઈ મીટિંગ પટી જાય મીટિંગ પટી લાવડા તમે પપ્પા ચા ઘેર પાણી લાવડા કરી પટી જજો. જાય. એ ભણે આપજો. ના હોય